દિનોરમાં રાજકીય યુ-ટર્ન, કોંગ્રેસ ઉમેદવારની વાપસીથી ગરમાયો માહોલ। વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં સાદલી 2 બેઠકને લઈને રાજકારણમાં મોટો પલટો આવ્યો છે। કોંગ્રેસના ઉમેદવાર સંજયભાઈ પટેલ ભાજપને ટેકો આપ્યા બાદ હવે ફરી કોંગ્રેસમાં સક્રિય થતા રાજકીય ગરમાવો વધ્યો છે। થોડા દિવસો પહેલા તેઓ ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ તેમજ ભાજપ આગેવાનોની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા, પરંતુ હવે ફરી કોંગ્રેસના પ્રચારમાં ઉતરતા રાજકીય ચકચાર મચી ગઈ છે। સાદલી ખાતે તેમણે સરદાર પટેલ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને બિરસા મુંડાની પ્રતિમાઓને ફુલહાર અર્પણ કરી પ્રચારનો પ્રારંભ કર્યો। આ યુ-ટર્નથી ભાજપમાં ચિંતા વધતી જોવા મળી રહી છે, જ્યારે કોંગ્રેસમાં નવી ઉર્જાનો સંચાર થયો છે। હવે આ ફેરફાર ચૂંટણીના પરિણામો પર શું અસર કરે છે તે જોવું રહ્યું। સાદલી 2 એની મેં કોંગ્રેસમાં ઉમેદવારી નોંધાવી હતી, પણ મેં આજે ભાજપના જે કામ જોયા એ બદલ મેં ટેકો જાહેર કરી દીધો ભાજપને। મેં એના મારા ટેકેદારે બન્યો। મારું નામ સંજયભાઈ બેલાલભાઈ પટેલ મોજરોલ। રિપોર્ટ પ્રવીણ વસાવા, સંબંધ ભારત ન્યૂઝ, વડોદરા।